સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ધોકા ઉડ્યા. મોબાઈલ પર બીભત્સ શબ્દોનો માળો. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ઘણા સમયથી ચર્ચાઓમાં ચાલી રહી છે. થોડાક દિવસો પહેલા આઈસીડીએસ અધિકારી અને ચેરમેન વચ્ચે ઉગ્ર ઘટના ઘટી હતી. તેની શાહી હજી સુકાઈ નથી ત્યારે સોમવારે કારોબારી ચેરમેન જસુભા સોલંકી અને ક્લાર્ક મહેન્દ્રસિંહ દાયમા વચ્ચે મોબાઈલ ઉપર ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મહેન્દ્રસિંહ દાયમા હાથમાં ધોકો લઈને કારોબારી ચેરમેન જસુભા સોલંકીની ચેમ્બર ઉપર ઘસી આવ્યા હતા. પરંતુ અન્ય કર્મચારીઓ આવી જતા મોટી ઘટના અટકી હતી. વધુમાં સૂત્રોમાંથી જાણવા મળ્યું કે કારોબારી ચેરમેન જસુભા સોલંકી અને ક્લાર્ક મહેન્દ્રસિંહ દાયમાની જોડી છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી મીઠા સંબંધથી ચાલી રહી હતી અને એકબીજાના કામો સહેલાઈથી પૂરા થઈ જતા હતા. પરંતુ સોમવારે મીઠા સંબંધમાં ખટાશ પેદા થતાં આ ખટાશ મારામારી અને ગાળાગાળી સુધી પહોંચી ગઈ હતી. કહેવાય છે કે આ ઘટના કોઈ કામોની ભાગબટાઈના કારણે મારામારી અને ગાળાગાળી સુધી મામલો પહોંચી ગયો હતો. ચેરમેન જસુભા સોલંકી અને મહેન્દ્રસિંહ દાયમાની જોડીએ અત્યાર સુધી એકબીજાના સહયોગથી અને ભ્રષ્ટાચારના કામોના બિલો મંજૂર કરાવીને ગુપચુપ રીતે ભાગબટાઈ કરતા હતા. પરંતુ સોમવારે એકાએક ચેરમેન જસુભા સોલંકી અને ક્લાર્ક મહેન્દ્રસિંહ દાયમા વચ્ચે ઉગ્ર બોલાચાલી કચેરીના પ્રાંગણમાં થતા જોઈને અન્ય કર્મચારીઓ પણ દંગ રહી ગયા હતા. હાલમાં જાણકારી પ્રાપ્ત થઈ છે કે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જસુભા સોલંકીએ ભ્રષ્ટાચાર બાબતે ડીડીઓને લેખિતમાં રજૂઆત કરી છે અને પોલીસ ફરિયાદમાં પણ થાય તો નવાઈ નહીં. ત્યારે સામે પક્ષથી પણ ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરવામાં આવે તેવી ચર્ચાઓ સામે આવી છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર.